હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે જો બ્લોગની શરૂઆત કેટલા વાગ્યા થઈ તમે જોઈ લો. વાગવામાં 2 વાગ્યા છે. ડાયરેક્ટ ટ્રેનમાંથી શરૂઆત થઈ ગઈ. જો અમે બધા જઈએ દ્વારકા. સ્ટેશન આવ્યું ખબર નથી, પણ બધા જો સતાન પઠ્ઠા હોઈ ગયા છે. હમણાં રસ્તામાં આપણે મળીએ. અત્યારે યાદ આવ્યું, મામાએ યાદ દેવરાયું કે તું બ્લોગ બનાવતો હતો. બાકી આપણે મિની બ્લોગ તો બનાવી જ છીએ, એ જોઈજો. કંઈક સ્ટેશન હે અહીંયા મિત્રો. તો આ આપા સ્ટેશન આવી ગયું છે. 2 વાગ્યા ને આપણે આપા પહોંચી ગયા. આપા રેલવે સ્ટેશન જો હાવ ખાલી છે. પેટ્રોલનો ટાંકો છે. એ ટ્રેન છે ટેન્કર જો આખી જો ટ્રેન આપણી ઊભી છે અહીંયા ગીત ગાય છે ભાઈ. શેના ગઈ કંઈ ખબર નથી પડતી. તમને ખબર હોય તો કોમેન્ટ કરી દીજો. બાકી જો એની પાછળ પણ એક ટ્રેન જાય છે. એની પાછળ એક ટ્રેન, 3 એક 4 ટ્રેન એક સાઈડ. બાકી આપણે જો ટ્રેન ચાલતી થઈ ગઈ. હવે આપણે મળીએ આગળ રસ્તે. મિત્રો ફાઇનલી 2 કલાક વાગજો ને આપણે જો હવે આપામાંથી નીકળી ગઈ છે ટ્રેન. કારું લઈ જો કેવો મસ્તીનો નનકો અમથો કારું લે છે. બાકી જો મસ્તીનું રેલવે સ્ટેશન હતું. 2 કલાક એક ઊભી રહી. બાકી રેલવે સ્ટેશન હાવ ખાલી છે. જો રાતના 2 વાગ્યા. બાકી મામા જો આ દિશા કરે. બાકી બધા જો હોઈ ગયા છે. જેમ ભાવે એમ પડ્યા. બાકી હવે મળીએ રસ્તામાં ક્યાંક બીજું બ્રેક આવે ત્યાં. મિત્રો હવે આપણે હોઈએ. સવારમાં મળશું ના ધોઈને ડાયરેક્ટ દ્વારકા. જો બધા હોઈ ગયા છે. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા દ્વારકા રેલવે સ્ટેશન. જોઈ શકો છો આ બધી ભીડ હતી અહીંની જ હતી. બધા ત્યાં જ ઉતરે. ટ્રાફિક ફૂલ હતું જો. બાકી જ્યાં ભાઈબંધ બધા અહીં ઉતરે ઠેલાને એવું લે છે ચાર્જિંગ ને બધું જો બારીમાં ત્યાં કરે. બાકી આપણે નાહી ધોઈને હોટલે જઈને ફ્રેશ થઈને પછી જાય આપણે દ્વારકાધીશના દર્શન કરવા. મિત્રો આ મામા એને કહ્યું ને ચા પાવું કરે છે, પણ ચાય નથી પાતા ને હોટલનો રૂમય નથી આવતો. કાંઈ નથી કરતા. અડધી કલાકથી આમથી હાલ્યા આવી. હવે જો નકર હલાવે જ છે. પણ હજી એને એમણે એમ કે ચા આવે, ચા પતી જાય એમ કે રૂમ આવે. કાંઈ કરતા જ નથી. નકર સવારના પોરમાં હલાવે. એક તો સવારમાં નાસ્તો નથી કર્યો કાંઈ, અને સવારના પોરમાં બધાને હલાવે હે અત્યારમાં. જો હાંજે તો આપણે જમીન હાલતા હોય અમે મામા, કઈ એમને ન હાલતા હોય. તમે અત્યારમાં આવું ભૂખા પેટે હકાલો. એક તો આપણે હાંજે બહુ જયમાં નથી ને અત્યારે નથી જયમાં. તમે હવે અત્યારે હકાલો અત્યારના પોરમાં. ગુચ્છી આપણે ગુચ્છી બુચ્છી કાંઈ નથી. આપણે એમને સિમ્પલ સાદા પણ ઠેલા 2 હે જો. એક વાહે ઠેલા 2 હોય ને એને મરદ માણા કહેવાય. 2 ઠેલા ઉપાડે ને મામા એને મરદ માણા કહેવાય. તમારે તો એક ઉપાડીને જવું એ તો એને. મિત્રો ફાઇનલી આપણે દ્વારકાધીશના મંદિરે પહોંચી ગયા. જો આ મંદિર ધજાના દર્શન કરી લ્યો. અંદર તો વિડીયો બનાવવા નથી. બાકી જો ભાઈબંધ બધા અહીંયા ઊભા. ગોમતી ઘાટ જો હજી તો આખો ભરેલો છે. વાગવામાં 6:15 થયા પણ તો એ ગોમતી ઘાટ ભરેલો છે. દર્શન કરી લ્યો. બાકી હમણાં આપણે હોટલે જઈને નાહી ધોઈને પછી આપણે જઈ દર્શન કરીને પછી આપણે આગળ ફરવા જઈએ. મિત્રો આપણે ફાઇનલી આવી ગયા દરિયાકાંઠે જો દ્વારકા. આ જો લાઈટ આવું છે. આ જૂનું મંદિર. જો ફોટા પાડવામાંથી ઊંચા નથી આવતા. આપણા ફોટા કોઈ નથી પાડી દીધું, એ જ પાડે છે. બાકી જો હમણાં એસ્ટેનિક ફોટા પડે છે. બાકી હમણાં એ પાડી લે પછી આપણે પાડી. બાકી જો ઉડિયું બુડિયું આવે છે. જો બહુ ઝૂમ નથી થતું. બાકી મજા આવે છે એક નંબર. મિત્રો આપણે ફાઇનલી દ્વારકાધીશના દર્શન કરીને આવી ગયા. હવે જઈએ આમ ક્યાંક. હવે બધે જાય દ્વારકાધીશના દર્શન કરી લીધા. હવે આમ જાય. બાકી ટ્રાફિક જો ફૂલ છે આજે. હું એને કંઈ ખબર નથી. ફૂલ ટ્રાફિક છે જો.
મિત્રો ફાઇનલી બધાએ રાધે કૃષ્ણ દોરાઈ લીધું છે જો માથામાં બધાએ દોરાઈ લીધું ગ્રુપ મેમ્બરે બધાએ દોરાવી લીધું જો હવે હજી ફોટા પાડવાનું જ હાલે હજી આપણે નવી ચડાવી ને એટલે હજી ફોટા શૂટ નહીં હાલે ફોટા શૂટ કરીને પછી આપણે આગળ જાય બીજું મિત્રો આ દિવ્ય ભાવ હોટલ કોની છે જરાક કોમેન્ટ કરી દીજો યુટ્યુબરની છે પણ કોમેન્ટ કરી દીજો કે કયા યુટ્યુબરની છે જરાક કોમેન્ટ કરી દીજો આપણે જો અહીંયા કણે આવી ગયા છે દિવ્ય ભાવમાં મિત્રો તો ફાઇનલી હોટલ રાખી લીધી છે રૂમ રાખી લીધો અને હવે બધા જો ફ્રેશ થઈને હમણાં જવાનું હોય શિવરાજપુર બીચે નાવા જવાનું બતાવ્યું અમને શિવરાજપુર બીચ આપણે આઈ થિંક બીજી વાર જઈએ દ્વારકા કેટલી વાર આવી ગયા પણ શિવરાજપુર બીજે બીજી વાર જ જાય આ વખતે ભાઈબંધ ભેગા જાય ફૂલ મોજ કરવાની છે ચાલો નિયાજીને મળીએ મિત્રો ફાઇનલી જો આપણે શિવરાજપુર બીચે પૂકી ગયા ટ્રાફિક છે થોડી બાકી જો મજા આવે હે તડકાની આયા કારણે નાવાની પણ આપણે ચડ્ડો બડ્ડો પહેરીને આપણે નાવા હોય છે મસ્તીના જો દામ રખડે અહીંયા તો મિત્રો ફાઇનલી આપણે નાહી ધોઈને આવી ગયા હતા શિવરાજપુર બીચેથી પણ થાકી એટલા ગયા હતા ને કે બપોરે જમીને સૂઈ ગયા હતા અને અત્યારે જસ્ટ ઉઠ્યા હતા 7 વાગી ગયા હતા અંધારું થોડું થવા માંડ્યું બાકી જો આ હે દ્વારકાનો નજારો હાઈનનો કંઈક આવો હે બાકી જો અહીંથી દ્વારકાધીશની ધજાના દર્શન થાય છે તમે પણ કરી લ્યો જો આ હે દ્વારકાધીશનું મંદિર જેવું દેવું દેખાય છે બહુ તો નથી દેખાતું આશા છે કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય